શારદાજીના સ્વર્ગવાસ થવાથી આપણ સબને કાળી કંકોત્રી મળેલી અને આપણે આ લાસ્ટ શ્રદ્ધાંજલિ આલવા બદલે ભેગા થયા। હું મારા તરફથી મારા સમાજના તરફથી આ શારદાબેનને ઈશ્વર થકી પ્રાર્થના કરું કે આણને ખોળામ લીએ અને હું ईश्वर थकी हार्दिक श्रद्धांजलि अर्पित करूं। समाज में भेगा था ज्यादा टाइम तो नहीं है पण मु तो भणवा वाली अने भणापा वाली बाई એટલે થોડુંક ભણવાની વાત કरूंगा। हालांकि हारी बात થઈ રહી છે પણ આપણે સોરન ભણાવો એવું નહીં કેવું है मारे, कारण के આપણે समाज में આપણા ગામો में हर एक सुरू भणी રહેજો। सोरो भणवा तो जाए पण सोरो भणीने आगळ વધતું नहीं है। આપણે सब जाना है कि આપણા घर में एक घर बीएड करी लो, एसटीसी करी लो, आईटीआई करी लो, नर्सिंग करी लो, सोरो घर भी રહેજો। ट्रेनिंग करीला बाद पण सोरो घर भी रहे एना पाछळ હું कारण है ई આપણે જાણવું ખૂબ જરૂરી है। આપણે ખેતર में बीज वावा અને સહી ઢંગ થી નિરાઈ ગુડાઈ નહીં કરો, પાણી નહીં વાળો, લેવાનું નહીં કરો તો આપણે अच्छी फसल મળી નહીં શકે। એવી રીતે આપણે ભણવામાં પણ એવું છે। આપણે ખરા પણ ખૂબ લગન થકી મહેનત નહીં કરો। જે આપણે ભણવું પડતું કે જેવી રીતે ભણવું પડતું કે એવી આપણે ખૂબ મહેનત નહીં કરો તો પછી આપણે ટ્રેનિંગ કરેલા બાદ પણ ઘેરસ બી રહેવો। બીજો અમે કબારનો છોરો मारे कणी बाजू जाबू है एम काय नहीं करतो है के पहल होश 9वीं 10वीं में भणतो है नाना छोरा तय करी नाखવું પડે કે मारे कणी लाइन में जाबो है। આપણે બે નાવ में सवार થવા જાઓ તો आखिर में આપણે બુડી જાઓ, તરીન પાર જાય નહીં શકતા। એટલે મારે એમ કહેવું है કે આપણે એક જ નાવ में सवार થઈને આગળ વધવું। જો આપણે માસ્ટર લાइन में जाबो है तो गणेश लाइन में भणाई करवी। जो આપણે પટવારી ગ્રામ સેવક ની એને આપણે નોકરી કરવી है તો પાછે આપણે એવું ભણવું પડે। આપણે વિચાર કરે કે ના તો હું તો નર્સિંગ કરી નાખું, એસટીસી કરી નાખું, બીએડ કરી નાખું તો પછી આપણે એક પણ નહીં કરી શકતા। કરી નાખે તોય આપણે ઘેરસ બી રાખે, કારણ કે આપણે ટ્રેનિંગ કરીને પછી જે ભણવું પડે એ તો આપણે ભણતા જ નહીં। આપણે થોડું મોબાઈલ માં પડી રહે, બસ મોબાઈલ में वीडियो જોવા, મોબાઈલ में ભણવાના ઘણા वीडियो આવે।